જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે ફાલ્ગુની પ્રજાપતિ અને આજનો મારો વિષય છે ભાગાકાર. તો ચાલો આપણે ભાગાકાર વિશે શીખીશું. તો તેમાં સૌપ્રથમ આપણે બે સંખ્યાવાળા સાદા ભાગાકાર શીખીશું. જેમાં સૌપ્રથમ ભાગાકાર છે આ, અને ભાગાકારમાં આપણને મહત્વપૂર્ણ ઘડિયા આવવા જોઈએ અને તેનો શેષ કોઈક ઘડિયામાં શૂન્ય મળે અને કોઈક ઘડિયામાં સંખ્યામાં મળે તો તેનાથી ડરવાતું નહીં. અને પણ જો શેષ આપણને તે ઘડિયા કરતાં વધુ મળે ને તો તે આપણો ભાગાકાર ખોટો ગણાય છે. અને જો તે ભાગાકાર ઘડિયા કરતાં ઓછી સંખ્યામાં હોય ને તો તે માયને રાખવું નથી. તો સૌપ્રથમ આપણે જોઈશું તો બેનો ઘડિયો છે. તો બેના ઘડિયાને આપણે બેના ઘડિયામાં 6 કેટલી સંખ્યા સુધી આવે છે તો તે આપણે પહેલા તે જોઈશું. તો તેમાં છે 6 બેના ઘડિયામાં 6 કેટલી વારમાં આવે છે તો 3. તો 3ને સૌપ્રથમ પહેલા આપણે ઉપર મૂકીશું અને નીચે 6 કહીશું. અને આપણે અહીંયા બાદબાકી કરવાની હોય છે, તે આપણે હંમેશા યાદ રાખવાનું જ છે. તો આનો જવાબ આવશે 0. અને આ સંખ્યાને આપણે હવે ઉપરથી નીચે ઉતારીશું. તો હવે બેના ઘડિયામાં 8 કેટલી વાર સુધી આવે છે તો 2 ચોક 8. તો 8 આવ્યા તો આપણે અહીં શેષ 0 મળે છે. તો મતલબ કે આ આપણો ભાગાકાર સાચો ગણાય છે. આવી જ રીતે હવે આપણે બીજો ભાગાકાર જોઈએ, જેમાં છે 3. તો 3નો ઘડિયો ગણન 3ના ઘડિયામાં 5 કોઈ દાડ આપતા નથી. તો તેનાની પહેલાની સંખ્યા આપણે જોઈશું. તો 3ના ઘડિયામાં 3 એકા 3, 3 દૂની 6, તો 6 આવે છે. તો 6 તે 5 કરતાં મોટા થઈ જશે. તો હવે આપણે 3 એકા 3 જ મૂકીશું. તો 3 એકા 3 આપણને અહીંયા મળશે 2 અને અહીંયા 7 નીચે ઉતારીશું. તો હવે આપણે જોવાના કે 3ના ઘડિયામાં 27 કેટલી વાર આવે છે. 3 એકા 3, 3 9 27, તો 9 ગણીશું અને નીચે 27 મૂકીશું. તો 0 0 આપણને શેષ મળે છે અહીં. તો આવી જ રીતે હવે આપણે ત્રીજો ભાગાકાર જોઈશું, જેમાં છે 8. 4ના ઘડિયામાં કેટલી વખત આવે? 4ની ઘડિયામાં 8 2 વખત આવે છે. તો 4 દૂની 8, તો 0 અને બીજો ઉતારીશું નીચે. તેમાં પણ ફરીથી 8 જ છે. તો હવે આપણે ગણીશું તો 4 દૂની 8. તો અહીં પણ આપણને શેષ 0 મળે છે. તો આપણો આ ભાગાકાર પણ સાચો જ થઈ ગયો છે. આવી જ રીતે હવે આપણે બીજો ભાગાકાર, જેમાં ઘડિયાળની સંખ્યા છે 3. 3ને હવે 7 કેટલી વખત આવે છે તો આપણને ખબર છે કે તે સંખ્યા આવી જોઈએ કાં તો તેનાથી નાની સંખ્યા આવી જોઈએ. તો 7 3 દૂની 6, તો 2 અને નીચે 6. અહીં આપણને મળ્યો 1 અને આપણે આ 2ને નીચે ઉતારીશું. તો આપણને હવે આ 12 સંખ્યા મળશે અને 12 3ના ઘડિયામાં 4 વખત આવશે. તો 3 ચોક 12. હવે આપણને 12 મળી ગયા. તો આપણને હવે 0 0 શેષ પણ મળી ગઈ છે. આવી જ રીતે હવે આપણે 3 સંખ્યાવાળા સાદા ભાગાકાર શીખીશું. તે માટે નેક્સ્ટ પેજ ઉપર જઈએ. તેમાં 4 સંખ્યાવાળા ભાગાકાર છે. હવે આપણે સાદા શીખીશું 4 અને આપણે આગળના વિડીયોમાં પોઈન્ટવાળા શીખીશું. તેનાથી પહેલાં આપણે સાદા આવડવા જ જોઈએ. તો તેમાં સૌપ્રથમ છે 12 અને આ ઘડિયો છે. તો 12ના ઘડિયામાં 24, હા તો કે આવે છે. તો 12 દૂની 24, તો આ 0 0. તો હવે આ સંખ્યાને નીચે ઉતારીશું. તો 3 તો કોઈ દાડ 12ના ઘડિયામાં આવતી જ નથી. તો તે માટે આપણે આ બીજી સંખ્યાને પણ સાથે સાથે નીચે ઉતારીશું. તો તેની આવે જે બીજી સંખ્યા ઉતારે છે તેનો આ ભાગાકારનો નિયમ છે કે તેની જગ્યાએ પર 0 મૂકવાનો. કે જો બીજી સંખ્યા એક સાથે ઉતારીએ તો તેના પર 0 મૂકવું જરૂરી હોય છે. તો હવે આપણે 6 ઉતારી દીધા છે. તો 12ના ઘડિયામાં 36, તો કેટલી વાર આવે છે 3 વખત. 12 તરી 36. તો હવે આપણને અહીંયા શેષ પર 0 0 મળે છે. તો હવે આપણે આવી રીતે આગળના ભાગાકારમાં જોઈશું. તો તેમાં વિદ્યાર્થી મિત્રો ભાગાકારની સંખ્યા છે 4494 અને તેમાં તે ઘડિયો છે 14. તો 14નો ઘડિયો પહેલાં તો આપણને બધા જ ઘડિયા આવડવા જોઈએ. ચાહે આપણે ગુણાકાર લો કે ભાગાકાર લો, તેના માટે આપણને ઘડિયા એ આવડવા જોઈએ જ. તો તેમાં છે 14 એ 44 તે 14ના ઘડિયામાં કોઈ દાડ આવતા નથી. પણ હા, તેનાથી આગળની નાની સંખ્યા તે 14ના ઘડિયામાં આવે છે. તો કેટલી વારમાં આવે? 14 દૂની 42, તો 2 14 દૂની 42. તો હવે આપણી જોડે રહ્યા 2. હવે આપણે 8ને 9ને હવે નીચે ઉતારીશું. તો અહીંયા કેટલા થઈ ગયા? 9. તો 9 એ નહીં આવતા, પણ એની આગળની સંખ્યા 28 એ 14ના ઘડિયામાં આવે છે. કે 14 દૂની 28. તો હવે આપણે અહીં 0 થઈ જશે અને અહીં 1. તો હવે આપણે આ 4ને પણ આવી જ રીતે નીચે ઉતારીને ગણીશું. તો 14 14ના ઘડિયામાં આવે છે તો 1 વખત.
તો હવે આપણને આ શૂન્ય 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 મળી જશે, તો મતલબ કે આ આપણે ભાગાકાર પણ સાચું છે. અને આ આપણો છેલ્લો અને લાસ્ટ દાખલો છે, તેમાં છે 16નો ઘડિયો અને આ આપણી સંખ્યા છે. તો તેમાં આપણે જોઈશું તો 16ના ઘડિયામાં 40 તો કોઈ દાડ આવતા નથી, પણ હા તેનાથી નાની સંખ્યા તે જરૂર 16ના ઘડિયામાં આવે. તો 16 દૂની 32, 16 તરી 48, તો તે 48 જે 40 કરતાં મોટી સંખ્યા છે તો તે આવશે નહીં. તો તે 16, તો 16ના ઘડિયામાં આપણે 16 દૂની 32. તો હવે માઇનસ કરીશું તો અહીં દસકો થઈ જશે અને અહીં 3, તો અહીં 0 અને 10માંથી 2 જાય તો 8. એ તો બધાને બાદબાકીના વિડીયોમાં આપણે શીખી જ ગયા હશો. અને હવે 6 ને નીચે ઉતારીશું તો અહીં થઈ ગયા છે 86 અને 16ના ઘડિયામાં 86 તો નથી આવતા, પણ 16ના ઘડિયામાં 80 આવે છે. તો એ જોઈ લઈએ કેટલી વારમાં 16 પંચા 80, તો 5 વખત 80 આવે છે. તો અહીં 80 મૂકીશું અને 0 અને અહીં 6. હવે આપણે આ 0ને નીચે ઉતારી, પણ 60 તે 16ના ઘડિયામાં કોઈ દાડ આવતા નથી. તો હવે જોઈએ કે કઈ સંખ્યા એ 16ના ઘડિયામાં આવશે. 16 એકા 16, 16 દૂની 32, 16 તરી 48, 16 ચોક 64, તો 16 તરી 48. તો આપણે 48 લીધું કારણ કે 16 ચોક 64 તો છે 4 સંખ્યા વધી જશે, જે આપણું મહત્વ કાર્ય નથી. તો 16 તરી 48. તો હવે આપણે તે જ બાદબાકી શીખીશું ફરીથી. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા શેષફળ બહાર મળે છે, તો તે પોઈન્ટવાળા મતલબ શૂન્યવાળામાં થઈ જશે. તો તે આપણે આગળના વિડીયોમાં પોઈન્ટવાળા ભાગાકાર ગુણાકાર શીખીશું. અને જો તમને હજુ પણ બાદબાકી કે સરવાળો ન આવતો હોય તો તે મારા પહેલાંના વિડીયોમાં તમે જોઈ શકો છો. ત્યાં સુધી આપણે બધા મળીએ. જય શ્રી કૃષ્ણ.